પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના જેસડા ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર આવ્યો સામે। શંખેશ્વર તાલુકાનું પછાત ગણાતો જેસડા ગામમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારું ગામ જાણે સરકારના દફતરમાં ન હોય તેવું જણાઈ આવે છે। 4 મહિના પહેલા નાળો બનાવવામાં આવ્યો છે। જેસડાથી રાણોદ કાચા માર્ગ પર બનાવવામાં આવ્યું છે। ત્યારે પૂર્વ સરપંચ વણકર ભગાભાઈ અર્જુનભાઈ દ્વારા આ નાળો બનાવવામાં આવ્યું હતું। ત્યારે હાલમાં વહીવટદાર ગ્રામ પંચાયત ચલાવે છે અને જે અરજદારો પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે અને લોકો મીડિયામાં ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે ભ્રષ્ટ અધિકારીઓની ક્યારે તપાસ થશે, ત્યારે ભ્રષ્ટાચારે માજા મૂકી છે। ત્યારે તાજેતરમાં જ નાળું બનાવવામાં આવ્યું છે, તે કોન્ટ્રાક્ટરે પણ દેખાવ પૂરતું બનાવીને બિલ પણ ઉપાડી લીધું છે। ત્યારે તેવું પણ લોકમુખે હાલ તો ચાલી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર તથા આવા ભ્રષ્ટ અધિકારી સરકારની તિજોરીને ચૂનો લગાવીને પોતાનું ઘર ભરી રહ્યા છે। ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીની તાત્કાલિક તપાસ થવી જોઈએ। ત્યારે ગ્રામજનો આગેવાનો ભેગા થઈને મીડિયા સમક્ષ બળાપો ઠાલવતા જેવા અનેક આક્ષેપો ગ્રામજનોએ પત્રકાર વીકે ડાપાણી પાસે કર્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।